શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સુરત ખાતે સ્વામિનારાયણ મહામંત્ર અખંડ ધૂનના 24મા વર્ષે 2 લાખ કલાકના ઉપક્રમે ઉજવાતા સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવ નિમિત્તે ઓનલાઈન વર્ચ્યુઅલ પ્રદર્શન. ફરેણી ગામે પ્રભુએ સ્વમુખે મંત્ર આપ્યો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાને આપેલ મંત્ર પ્રતાપે સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ સંકલ્પ કર્યો કે પાંદડે પાંદડે સ્વામિનારાયણ કરવું છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ આગળ મહામંત્રનું સંકીર્તન કરી રહેલા સંતો અને ભક્તો, અનેક જન્મથી પાપ ભોગવતી કૃત્યાઓનો ઉદ્ધાર કરતા શ્રી હનુમાનજી મહારાજ, વન વિચરણમાં નીલકંઠ પ્રભુની સેવામાં હાજર શ્રી હનુમાનજી મહારાજ, વન વિચરણ દરમિયાન નીલકંઠ પ્રભુને સાથવો આપવા પધાર્યા શિવજી અને પાર્વતીજી. જૂનાગઢના ગરવા ગિરનારની ગોદમાં સિંહને ઓઠીંગણ દઈ શયન કરતા શ્રી નીલકંઠ વર્ણી, લોજપુરમાં વાવને કાંઠે નીલકંઠ વર્ણી અને સુખાનંદ સ્વામીનો પ્રથમ મિલાપ. ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતો માટે 2 વરદાન માગ્યા. અમારા આશ્રિતના ભાગ્યનું રામપત્તર અમને આવે અને અમારા આશ્રિતનું વીંછીનું દુઃખ અમને આવે. સ્વામિનારાયણ મહામંત્ર દ્વારા ભૂતોનો ઉદ્ધાર. ગઢપુરમાં લીંબ વૃક્ષ નીચે વચનામૃતનું રસપાન કરાવતા ભગવાન શ્રીહરિ.
કીર્તન ગાન અને નૃત્ય સાથે પગ દ્વારા હાથી બનાવતા મુક્તાનંદ સ્વામી એટલે ભક્તિ અને કળાનો અજોડ સમન્વય. ભગવાન શ્રી સ્વામિનારાયણ આગળ મહામંત્રનું સંકીર્તન કરી રહેલા સંતો અને ભક્તો. રામ નામે પથ્થર તરે તો માનવ કેમ ના તરે. ભગવત નામનો અદ્ભુત મહિમા દર્શાવતા રામ સેતુનું નિર્માણ. માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. માતૃપિતૃ ભક્તનો શ્રેષ્ઠ આદર્શ એટલે શ્રવણકુમાર, જેમણે અંધ મા બાપને કાવડમાં ઉપાડી તીર્થોની યાત્રા કરાવી. દુર્બળ સુદામે આણી દીધા મુષ્ટિ તાંદુલ મેવા. કંચન મોલ કીધા વાલીડે સંત પુરુષની સેવા. સાચા ભાવથી ભક્ત સુદામાએ આપેલા તાંદુલ લઈ અને ભક્ત સુદામાની ચરણ સેવા કરી રહેલા ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ પુત્રને માટે સાક્ષાત 68 તીરથ એટલે પોતાના માતા અને પિતા એ આદર્શનું મૂર્તિમંત દર્શન કરાવતા ભગવાન શ્રી ગણેશ કે જેઓ પૃથ્વીના 68 તીર્થરૂપ શિવજી અને પાર્વતીજીની પ્રદક્ષિણા કરી રહ્યા છે. જેમ ખારા સમુદ્રનું મંથન થાય તો 14 રત્ન બહાર નીકળે, એમ ખારા સંસારમાં પણ જો આત્મમંથન થાય, હરિસ્મરણ થાય તો પરમાત્મા રૂપી અમૃતની પ્રાપ્તિ થાય છે. આપ પણ નિહાળો અને આ વિડીયોની લિંક શેર કરી અન્ય ભાવિકોને પણ અચૂક લાભ લેવડાવો. જય શ્રી સ્વામિનારાયણ.